આજે આપણે એકદમ અલગ જ સ્ટાઇલથી કેપ્સિકમ અને ડુંગળીના પૌવા બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ અલગ જ સ્ટાઇલથી ડુંગળી કેપ્સિકમના પૌવા. તેના માટે મેં અહીંયા એક મોટી વાટકી પૌવા લઈ લીધા છે. પૌવાને આપણે ધોઈને 5 મિનિટ સુધી મૂકી દઈશું. આ રીતે પાણી નીતરી જાય તે રીતે આપણે રાખવાના છે. ત્યાર પછી મેં અહીંયા એક કેપ્સિકમ, એક ટામેટું, 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 3 થી 4 જેટલા લીલા મરચાં, મીઠો લીમડો, એક લીંબુ, આલુ સેવ, ધાણા, તૂટી ફૂટી અને સિંગદાણા લઈ લીધા છે. ત્યાર પછી આપણે એક કડાઈમાં તેલ લઈ લઈશું. ત્યાર પછી તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જીરું એડ કરીશું, 1 ચપટી હિંગ, સિંગદાણા, મીઠો લીમડો, લીલા મરચાં, ત્યાર પછી આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે ચડવા દઈશું. ડુંગળી ચડી જાય એ પછી આપણે કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમને આપણે ચડવા દઈશું. કેપ્સિકમ ચડી જાય તે પછી આપણે ટામેટાં એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એક નાની ચમચી હળદર, એક નાની ચમચી લાલ મરચું પાવડર, તેને આપણે મિક્સ કરી લઈશું. એક અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે 1 ચમચી જેટલું ગરમ મસાલો એડ કરીશું. હવે આપણે તેમાં પૌવા એડ કરી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરવાના છે. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા આપણા પૌવા રેડી થઈ ગયા છે.
હવે આપણે લીંબુનો રસ એડ કરીશું. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. અને ગેસને આપણે બંધ કરી દઈશું. હવે આપણે ઉપરથી ધાણા, સેવ અને તૂટી ફૂટીને એડ કરીશું. અને આ બધાને આપણે મિક્સ કરી લઈશું. એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણા પૌવા રેડી થઈ ગયા છે.